નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મારા અંદાજે તમે બધા મજામાં જશો ને. હું છું ભટ્ટુ વાહિદ ને હું આજે હાવ એકલો પડી ગયો હોઉં, કેમ કે મારી ઘરવાળી ગઈ છે મારા મામાની છોકરીનું લગ્ન. તો ઘરે બેઠા બેઠા એકલા ટાઈમ જતો નહોતો, એટલે મને એમ થયું કે જરાક વ્લોગ બનાવી નાખું. તો આજ છે ને એમાં ફ્રી થઈ ગયો ને હાવ ઘરે બેઠો હતો, તો આજ વ્લોગની શરૂઆત કરી દીધી છે. બરાબર, આગળ જવું છે વાડીએ એક રાઉન્ડ મારી લેવો, જોઈ આવું કે ધાણા પાક્યા કે નથી પાક્યા. ધાણા પાકી ગયા ને તો ઘાયગા મૂડી નખવી વઢવી નાખે એટલે રૂપિયા આવતા રહે. પછી છે ને વાડીએ જવાનો તો મેળ આવ્યો નહીં, અને હાંજ થઈ ગઈ ને હાંજને ટાણે અટાણ પાણી આવ્યું ખબર થતું હતું. બરાબર, આવે છે થોડું આવી રીતનું એટલે શું કહેવાય, તગારું રાખીને ભરીએ. મોબાઈલને ઘડીક રાખી દો અહીંયા, તગારાને ઠલવી નાખું ડોલમાં. આપણી ડોલ ભરાઈ ગઈ છે પાણીની. ટાંકો હોય ને કાલે બધું પાણી ભરાઈ ગયું હતું, ટાંકો એક અધૂરો રહી ગયો હતો ને એક ટાંકી અધૂરી રહી ગઈ. બરોબર, તો હવે આને આપણે નાખીએ ટાંકામાં. આપણો આ ટાંકો કમ્પ્લીટ ભરાઈ ગયો ને. આમ જોઈએ, કેમ કે મારા મિસિસ ગયા છે બહાર, એટલે પાણી તો મારે જ ભરવાનું હતું. હવે બે ડોલું ટાંકી નાખી દઈએ એટલે ટાંકી હબાવ થઈ ગઈ, એટલે આપણે કાંઈ ઉપાધિ નહીં. પછી છે ને ખાવાનું તો અટાણે બકાલી આવે તો કંઈક બનશે, નકર છે ને બટેટાનું પૈડા છે, બટેટાનું શાક બનાવી કા બાફીને ઓલું શું કહેવાય સૂકી ભાજી બનાવીને રોટલી બનાવીને ખાઈ લેવી. પછી એક મારા યાદ સુઈ જાઉં, સવારે ઉઠશું, ઉઠીને પછી કંઈ કામ આવી ગયા તો કરશું, નકર મોબાઈલ જોવાની મજા. બાકી ઘટે તો કે જિંદગી ઘટે રાણાની રીતે. હા મોજ. હા, તો હું સૂકી ભાજીની પ્રોસેસમાં લાગી ગયો છું. જો અહીંયા સુલે કુકર મેલી દીધું છે, બરાબર, ને સૂકી ભાજી બને છે ને અહીંયા તીખા ખાંડવાનું કામ ચાલુ કરી દીધું છે. તો આ તીખા ખાંડાય છે અને આગળ ધીમે ધીમે સૂકી ભાજી બનાવીને કરીએ ત્યાર, કેમ કે મને લાગી છે ભૂખ ને આપણે કોઈ બનાવવાનું છે નહીં, આજે હાથે જ બનાવવું જોઈએ. બટેટા બફાઈ ગયા, કુકર બંધ કરી દીધું છે. આગળ ખોલીને પછી આગળ ટ્રાય કરું ને બનાવું ને કેવી બને ને એમ તમને કહું. મેં એક ભાઈ આયરે મગાવ્યા હતા મરચાં, એ લગભગ મરચાં આવી ગયા છે મારા. તો લાવો ભાઈ, મારા હાથમાં મરચાં આપી દો. નથી આવતો વિડીયો? આવે મારા તારું મોઢું ક્યાં ને, મને ખાલી મરચાં તો હાથમાં દે, મરચાં તો બતાવ્યો. વાહ મરચા, વાહ વાહ, તારું મરચું ઘટે કાંઈ જોતો ખરા. આ ઓની જેમ કુકડાઈ ગયા. હવે ચોખટ તો નથી કરવી છે એની જેમ. તમે જોઈ શકો છો મરચાંને. હવે જોઈ છે સૂકી ભાજીમાં નાખવું તો જોઈએ થોડું ઘણું. પૂછડ્યું હારી હોઈ ગયા નહીં. તો ફાઇનલી મારી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને હું બતાવું, જોઈ શકો છો તમે. છે તો કલરફુલ મસ્તીની, બરોબર. હવે ખાઈને ટેસ્ટ કરવું પછી ખબર પડે કે કેવી બની. એટલે હજી તો ગરમ છે, ફૂલ ધગે છે, એટલે આગળ તો ટ્રાય થાય એમ છે નહીં. હવે એને ઠરવા દઈએ અને ધૂપ દીવાની તો બધું કરી લીધું. હવે શું કામ બાકી જે ઠામડા પીડા, કેટલા બધા ઠામ છે બધા વિચારવા જ જોઈએ ને. હવે ખાવાની ટેન્શન છે, હવે ખાવું છે એમાં. 2 દી ત્યાં ગઈ, 2 દીના બધા ઠામ એમને પીડા. મેં કીધું કોઈ દિવસના ધોવા નથી, રાતે ધોવા, એટલે છે ને કોઈ જોવે નહીં. તો હવે આગળ ઠામ વિચારવા જાઉં. એની પહેલાં સૂકી ભાજી ખાઈને પછી બધા ઠામ ભેગા જ ઘડીક વાર ભેગો ચાલી જાય.